વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ગામે આવેલી ધરમપુર નિરાતાળ ગોળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની સ્થિતિ અત્યંત ગંભીર બની છે। શાળાના મકાનની છત જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સતત ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શાળાના મકાનનું બાંધકામ જૂનું અને ક્ષતિગ્રસ્ત હોવાથી ચોમાસા જેવી સ્થિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે। છતમાંથી પોપડા ખરી પડવાની અને પાણી ટપકવાની સમસ્યાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં પણ ભારે અવરોધ આવી રહ્યો છે। આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવના જોખમે શિક્ષણ મેળવવાની આ સ્થિતિને લઈને સ્થાનિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વહીવટી તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી શાળાના મકાનનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ચુનીલાલ ચૌધરી, નીટ 24 ન્યૂઝ, શાહુડા, કપરાડા। ડેલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો। સ્વચ્છ અને સ્વસ્થ બાળકો કઈ રીતના રહી શકતા હશે એનો આ જીતો જગતો દાખલો છે। તો નમૂનો જોઈએ કે એકદમ જર્જરિત મકાન છે, તૂટી ફૂટી હાલતમાં છે અને ચોમાસામાં વરસાદ ના પડે એટલા માટે તાડપત્રીઓ નાખવામાં આવી છે। ડિજિટલ ઇન્ડિયાનું ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં કિચન છે, રસોડું છે, જેમાં આદિવાસી પ્રજા આધુનિક સુવિધાઓથી કેટલી વંચિત છે એ જોવા મળી રહ્યું છે। હજુ પણ અહીંયા ચૂલામાં લાકડાઓ છે, ધુમાડો છે અને ગંદકી છે। તો શું અહીંયા સરકાર ગેસના ચૂલા નથી આપતી? મારી પાછળ તમે જોઈ રહ્યા છો ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા સુથારપાડાનું પાછલા 6 વર્ષથી નિર્માણાધીન આ મકાન છે અને હજુ પણ 50% પણ કામ થયું નથી। તો આજે ડિજિટલ યુગમાં ભણશે ગુજરાત કઈ રીતના? બાળકોને જ્યારે પ્રાથમિક બેસવાની સુવિધા જ નથી, ક્લાસરૂમ્સ નથી, તો તમે કઈ રીતના અપેક્ષા કરો કે આ બાળક અહીંયાથી આઈએએસ કે કલેક્ટર કે મોટા અધિકારી બની શકે? જ્યારે પાયાનું શિક્ષણ નહીં હોય, પાયાની સુવિધા નહીં હોય, તો સરકાર છે આટલા પૈસા આપે છે, જાય છે ક્યાં? તો એનો મતલબ એવો કે આજે સરકાર બાળકોના શિક્ષણ સાથે પણ ચેડા કરી રહી છે, એમાં પણ ઘૂસખોરી કરી રહી છે, એમાં પણ કમિશન લઈ રહી છે અને છેવાડાના ગામોમાં આ શોષિત અને પોષિત બાળકોને ભવિષ્ય બગાડી એમને આગળ ન ભણતા એને મજૂર જ રહે એ રીતની સરકાર વ્યવસ્થા કરી રહી છે એવું લાગી રહ્યું છે।